જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા તથા એલસીબી પેરોલ ફરલો સ્ક્વોડના સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા તેમજ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ. તારીખ 20/11/2024ના ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અલ્ફાઝ કાજી રહે ભાવનગરવાળો હાલ ભાવનગર શહેર બાર્ટન લાઇબ્રેરી સામે રોડ ઉપર ઊભો હોવાની બાતમી મળેલ. જે બાતમીને આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતા આરોપી હાજર મળી આવેલ, જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ. આ અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી PB જેબલિયા, સ્ટાફના ભયપાલસિંહ ચુડાસમા, સોહિલભાઈ ચોકિયા, બળદેવભાઈ મકવાણા, અલ્ફાઝભાઈ વોરા, મસ્જિદભાઈ સમા, પ્રજ્ઞેશભાઈ પંડ્યા તથા હસમુખભાઈ પરમાર આ કામગીરીમાં જોડાયા હતા.